आदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 60 चौपाई नंबर 11 आवेला છે। प्रकरण नंबर 60 चौपाई नंबर 11 आगर। खिन सज्जन खिन दुश्मन दीवाना दाना प्रवीण, विद विद के बंद फंद डाल के सब सुर किए यादीन। खिन सज्जन खिन दुश्मन, एक पलनी अंदर मित्र बनी जाए અને એક પલની અંદર દુશ્મન બની જાય। અહીંયા જો આ કલયુગનું બળ તમે જોઈ લો કે આજે તમારી સાથે દોસ્તી હોય અને કાલે દુશ્મની હોય। એક પલની અંદર મિત્ર હોય અને બીજી પલમાં દુશ્મન થઈ જાય। દીવાના દાના પ્રવીણ, દીવાના દાના પ્રવીણ એટલે શું? ક્ષણની અંદર દીવાના થઈ જાય, પાગલ થઈ જાય, બસ મારે આ જોઈએ છે, મારે જોઈએ છે। અથવા ધણીના ચરણોની અંદર પાગલ થઈ જાય એક પલની અંદર, અને બીજા પલની અંદર શાણા થઈ જાય, મગજનો યુઝ કરે। એક પલની અંદર હૃદય સાથે ચાલે ને બીજા પલની અંદર મગજ સાથે ચાલે। બુદ્ધિ પોતાની ચાતુર્ય વાપરે। विद विद के बंद फंद डाल के, विद विद के बंद फंद डाल के आ रीते कलयुगे, आ कलयुगे आ मायाए आ रीते जुदा जुदा प्रकारना बंधन बांधेला छे। सब सुर किए आधीन, सब सुर किए आधीन के आनी अंदर आ फंदानी अंदर डाली અને જે બધા સુરવીર જે બતાવ્યા છે અથવા બધાને આધીન કરી દીધા છે, બધાને માયાની નીચે આધીન કરી રાખેલા છે। હવે એક પ્રશ્ન, પહેલી ચોપાઈની અંદર એક પ્રશ્ન છે કે આપણી પાસે તારતમ જ્ઞાન છે તો શું આપણે માયાને આધીન છીએ? છે તો કેમ છે? કારણ શું? અને નથી તો કેમ નથી? કારણ શું? આ એક પ્રશ્ન છે કે કલયુગની અંદર એક પલની અંદર સજ્જન ને બીજી પલની અંદર દુશ્મન થઈ જાય, એક પલની અંદર દીવાના થઈ જાય અને બીજી પલની અંદર શાણપણ બતાવે। આજે ધની પ્રત્યે સેવા કરવાનો આપણને પ્રેમ થાય અને બીજી દિવસે આજે સત્સંગમાં જવાનો આનંદ આવે, આજે સત્સંગમાં સાંભળવાનો જવાનો આનંદ આવે અને બીજે દિવસે ચાલો ભાઈ આ તો રોજ આનું કે છે અને શું સાંભળો? શાનપણ પોતાની બુદ્ધિ વાપરે। આ કલયુગનો પ્રભાવ છે। આ રીતે કલયુગે બધાને પોતાની આધીન કરી રાખેલા છે। ना कुछ चोर न कोई साधु, कई निबंगे घरे जान, तान मान सब विद्या व्याकरण, बहुरंगी बहु ज्ञान। ना कुछ चोर ना कोई साधु, કોઈ ચોરનું સ્વરૂપ નથી, કોઈ સાધુનું સ્વરૂપ નથી એમ કે છે। ના કુછ ચોર ન કોઈ સાધુ, કઈ નિબંગે ધરે ધ્યાન।
કે આ કલયુગની અંદર ન કોઈ સાધુ ન કોઈ ચોર, આ કલયુગની અંદર આ રીતેનો વેશ ધારણ કર્યો, કલયુગે આ રીતેનો વેશ ધારણ કરેલો છે. કલયુગના પ્રભાવથી બધાને છલ કપટની અંદર, અથવા તમે એવું કહો કે કલયુગના પ્રભાવથી બધાને છલ કપટની અંદર તડબોળ કરી રાખેલા છે આ કલયુગે. નકર કોઈ ચોર નથી, કોઈ સાધુ નથી, કોઈ સંત નથી એમ. પણ આ કલયુગના પ્રભાવથી આ બધા રૂપ બનાવી રાખેલા છે. તાન માન સબ વિદ્યા વાકરણ. અહીંનું સંગીત છે. તાન મીન સંગીત, વ્યાકરણ, અહીંનું સંગીત, અહીંનું વ્યાકરણ, અહીંનું જ્ઞાન, એ બધું જ કે છે બહુરંગી બહુ જ્ઞાન. બહુરંગી બહુ જ્ઞાન, આ બધું અહીંનું જે જ્ઞાન છે એ બધું જ કલયુગનું પાખંડ જે છે, આ જે કલયુગનું જે પાખંડ છે એ એના બધા સ્વરૂપો છે એમ કે છે. કહેવાનો મતલબ કે આ કલયુગના જે આજે બધા જે જ્ઞાન છે, સંગીત છે, એ બધું જ માયાનું સ્વરૂપ છે એમ કે છે. આ બધું જ માયાનું સ્વરૂપ છે. તમને આકર્ષે, જ્ઞાન પણ તમને આકર્ષે, સંગીત પણ તમને આકર્ષે, રૂપ પણ તમને આકર્ષે. આ બધું જ કે માયાનું સ્વરૂપ છે એમ કે છે. તો આકર્ષણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આકર્ષણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? અને વિચારો થોડું. આમાંથી છટકવાની જે બારી છે, છટકવાનો જે માર્ગ છે, એ માર્ગ બતાવી રહ્યા છે સ્વામીજી. આપણને માર્ગ બતાવી રહ્યા છે કે આકર્ષણ ઉત્પન્ન થાય છે ક્યાંથી. સંગીતનું આકર્ષણ કોઈને હોય, કોઈને ધન દોલતનું આકર્ષણ હોય, કોઈને સારી સારી ગાડીઓમાં ફરવાનું આકર્ષણ હોય, કોઈને વિદ્યાની અંદર આકર્ષણ હોય, જ્ઞાન મેળવવાની અંદર આકર્ષણ હોય, બસ એની અંદર જ મગન રહે. આ બધું કળિયુગનું છે એમ કે છે. કળિયુગનું આકર્ષણ છે. એવું ના માનશો કે અહીંની બહુરંગી બહુ જ્ઞાન, બહુરંગી બહુ જ્ઞાન. આ જ્ઞાન પણ એક આકર્ષણ છે. એના શબ્દો પણ જો પાર ન પહોંચતા હોય તો આપણે આગળ જોઈ ગયા. અહીંનું જ્ઞાન છે એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એમ કે છે. મિથ્યા જ્ઞાન એટલા માટે કહ્યું છે, એની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ છે, પણ ન સમજ હોવાને કારણે કહ્યું છે. અર્થના અનર્થ કરી અને ચાલી રહ્યા છે. તારતમ જ્ઞાન ન આવ્યું હોત તો હજુ પાળની શુદ્ધ ન પડી હોત, આ બધા ભેદો ન ખુલ્યા હોત, छिपा रहस्य न खुल्या होत. वेद कतेब शास्त्र सबे मुख जुगे किए सब जीत जुगे लिए सब जीत. मंत्र धात करामत माही पाक उत्तम पलित. वेद कदेव शास्त्र सबे मुख. हिंदू धर्म નું જ્ઞાન લો કે કુરાન નું જ્ઞાન લો, મુસલમાન નું જ્ઞાન લો, શાસ્ત્ર ને સંસારના બધા જ જ્ઞાન તમે લો. એવું નથી કે ખાલી આ બતાવ્યા છે, પણ વેદ કતેબ શાસ્ત્ર, શાસ્ત્ર ની અંદર બધું જ આવી ગયું. આ સંસારની અંદર જે કઈ જ્ઞાન છે બધું જ આવી ગયું એમ કે.
जुगे लिए समझित, जुगे लिए समझित કે આ બધું જ જ્ઞાન છે કે આ કળિયુગે જીતે લીધેલું છે, મીન્સ એના તાબા નીચે છે આ બધું જ્ઞાન, મીન્સ માયાનું છે બધું જ્ઞાન. કહેવાનો મતલબ કે આ બધું જ્ઞાન છે એ બધું મોહ તત્વનું છે, માયાનું છે. કલયુગે આ બધું જીતી લીધું છે, એને આધીન છે. કલયુગના તો અનેક રૂપ છે, માયાના અનેક રૂપ છે. મંત્ર ધાત કરામત માહી, તંત્ર મંત્ર ધાતુઓ કરામાત, પવિત્ર પાક ઉત્તમ પલિત, પાક ઉત્તમ પલિત, પવિત્ર અથવા નીચ, આ બધું જ તમે કહો એ બધાની અંદર કે આ બધાની અંદર કલયુગ સમાયેલો છે. મંત્ર ધાત કરામત માહી, માહી મીન્સ અંદર સમાયેલો છે. પાક ઉત્તમ પલિત, આની અંદર કલયુગ સમાયેલો છે એમ કે છે. વિચારો હવે, જ્યો જો એનો કહેવાનો મતલબ એ છે કે જ્યો જો આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર જ્યો જો આપણી દ્રષ્ટિ પડે છે, જ્યો જો આપણી વિચારધારા છે, ત્યાં બધે જ કલયુગ સમાયેલો છે. જો આપણી દ્રષ્ટિ પડે છે એની અંદર કલયુગ સમાયેલો છે. જો આપણી વિચારધારા છે એની અંદર પણ કલયુગ સમાયેલો છે. તો કોઈને પ્રશ્ન થાય, તારતમ જ્ઞાન આવ્યું હોય, તારતમ જ્ઞાન હોય અને એની અંદર પણ કલયુગ સમાયેલો છે એમ કે છે, એ તો અંધકારનો નાશ કરે છે. પ્રશ્ન થાય અને થવો જોઈએ. હા, અવશ્ય. ક્યારે? કે જ્યારે એના જાહેરી અર્થ લો તો અંદર કલયુગ સમાયેલો છે, માયા સમાયેલી છે. પણ જ્યારે એના બાતુની અર્થ લો, ગાઢ રહસ્ય સમજવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, એના બાતુની અર્થ લો, તો ત્યાં કળિયુગ નથી. ત્યાં નથી કળિયુગ કે ત્યાં માયા નથી સમયેલી. અંદર ડૂબ્યા હોય પછી તો આવરણ આવી જાય. ત્યાર પછી અંદર જે આપણે ડૂબીએ તો અંદર આવરણ આવી જાય. અને એ આવરણ કોનું છે? ધનીની મહેરનું છે. અંદર આવવા ન દે. ધનીની મહેરનું આવરણ છે. ત્યાર પછી આપણને માયા છૂ પણ ન શકે. ગમે એટલી છોરીને પ્રબળ, પણ એ છૂ પણ ન શકે. जिन अंगों मिलाइए पीयूषो सोए दिए उल्टाए. હવે કે જે जिन अंगों मिलाए पीयूष सो भी उल्टाए. જે કંઈક આપણે જોઈ રહી છે બધી જ માયા છે, પણ જે અંગોથી આપણને આપણા ધની મળે છે, જે જ્ઞાનથી આપણને આપણા ધની મળે છે, એને પણ ઉલટાવી દીધું એમ કે છે. તારતમ જ્ઞાનને પણ ઉલટાવી દીધું. કેવી રીતે ઉલટાવી દીધું તારતમ જ્ઞાનને? હવે તારતમ જ્ઞાન ઉલટે ખરું? ન ઉલટે. પણ એને ઉલટાવી દીધું મીન્સ એના જાહેરી અર્થો કરીને, જાહેરી અર્થો કરીને અંદર ડૂબતા નથી. અંદર ડૂબતા નથી. અંદર ઇલમ મળ્યા પછી ઇલમને લઈ અને આપણે ચાલી રહ્યા છીએ. આપણે બધા જ ઇલમ મળ્યા પછી ઇલમને લઈને ચાલી રહ્યા છે. તો એની અંદર માયા છુપેલી છે, એ આપણને સમજાતું નથી. અંદર શું આવે છે? બુજરગી આવે છે, મહેપણું આવે છે. એને પણ ઉલટાવી દીધી એમ કે છે. નહીં તો આવે ક્યાંથી? આ આપણું જે મહેપણું છે એ આવે ક્યાંથી? जिन अंगों मिलाए पीयूषो, કે જે અંગોથી
પીયુને મળવાની સંભાવના છે કે તક છે કે એને પણ ઉલટાવી નાખી, એને પણ ઉલટાવી નાખી. કળિયુગનું બળ જુઓ તમે. કહેવાનો મતલબ કે આપણને તારતમ્ય જ્ઞાન મળ્યું છે, આશા છે, સંભવ છે કે આનાથી આપણે પાર જઈશું, મળી જશે આપણને. એને પણ એ ઇન્દ્રિયોને પણ ઉલટાવી દીધી. મીન્સ આપણને લેવા નથી દેતા. ઉલટાવી નાખી મીન્સ કે સત્સંગ અત્યારે એક એક્ઝામ્પલ આપું કે સત્સંગ ચાલતો હોય, અત્યારે સત્સંગ ચાલતો હોય અને આપણું મન બીજે દોડતું હોય, કેવું ઉલટાવે છે જો તમે. લેવા ન દે આપણને, આને પણ ઉલટાવી નાખે. આપણું મન બીજે દોડતું હોય, સત્સંગ ચાલતો હોય ને માના કાર્ય કરતા હોઈએ આપણે. હસવું ને લોટ ફાંકો બંને સાથે કરી રહ્યા છીએ. પછી પૂછે તો હા ભાઈ હું સત્સંગમાં હતી, અને કોઈ પ્રશ્ન પૂછે તો ના ભાઈ અમે નથી સાંભળ્યું. આ જે ઉલટાવે છે આ ઉલટાવી નાખે છે આપણને. એ અહીંયા આ બતાવી રહ્યા છે કે જીન અંગો મિલાય પીયુસો, કે જે અંગોથી, જે ઇન્દ્રિયોથી પીયુને મળવાની આપણને જે સંભાવના છે, જે તક છે, એને પણ, એ તકને પણ ઉલટાવી નાખે છે. સો એ દિયે ઉલટાય, સો એ દિયે ઉલટાય, એ તકને પણ ઉલટાવી નાખે છે. સત્સંગની અંદર હોય તો આપણા મન બીજે ભટકતું હોય, ધણીની સેવા કરવા બેઠા હોય તો મન બીજે ભટકતું હોય. આ શું ખરું કાર્ય છે આ જુઓ તમે. જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ પર આપણને ચાલવા ન દે. કોણ નથી ચાલવા દેતું? આ ઇન્દ્રિયોને ઉલટાવી કોણ રહ્યું છે જુઓ. શા માટે ઉલટાવી રહ્યું છે? આ ઇન્દ્રિયોને ઉલટાવી કોણ રહ્યું છે? શા માટે ઉલટાવી રહ્યું છે? આનો કોઈ દિવસ વિચાર આવ્યો ખરો? નહીંતર જો તારતમ્ય જ્ઞાન, વાણીની ચર્ચા થતી હોય, ધનીની વાતો થતી હોય તો માયા આવે કેવી રીતે? તેઓ માયા આવે કેવી રીતે? જેમ પતિ પત્ની પોતાના બેડરૂમની અંદર પ્રેમ ભરેલી વાતો કરતા હોય, ત્યાં આગળ મેપણું આવે ખરું? જો એકદલી હોય તો મેપણું આવે ખરું? તો આવે કેવી રીતે? એમ આ બધું ઉલટાવી દીધેલું છે એમને. શા માટે ઉલટાવ્યું? કોણે ઉલટાવ્યું? શું કરવા ઉલટાવ્યું? કેવી રીતે ઉલટાવ્યું? એની પાછળનું કારણ શું છે? ઉલટાવાય આ બધું ઉલટાય છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી, ફક્ત એક જ કારણ છે, આપણો ઈશ્વરબોધ. ધણીને જેવું બ્રહ્માંડ બનાવવું હતું એવું બ્રહ્માંડ જો આ ઉલટાવ્યું ન હોત તો બ્રહ્માંડ બન્યું ન હોત. અજાજીલે જે સિજદો ન સ્વીકાર્યો, હુકમ થયો કે તું સિજદો કર, સિજદો ન કર્યો અને એની પર લાનત લાગી અને બધા પર અબલીસ બેસાડી દીધો. અને આ અબલીસ નું આ કામ છે. શૈતાનિયત આવે છે ક્યાંથી? આ અબલીસ લાવ્યો છે આ શૈતાનિયત. અને આ બધું ઉલટાવી રહ્યો છે. જો એ ઉલટાવ્યું ન હોત તો આપણે તો કોણ છે? ગઈકાલના સત્સંગની અંદર, આગલા દિવસના સત્સંગની અંદર કહ્યું આપણે કોણ છે? ધનીના તન છે, રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે, પ્રેમ સ્વરૂપા છે. તો પ્રેમ સ્વરૂપા હોય તો પ્રેમને આપણે કેવી રીતે ભૂલીએ? પ્રેમ કેવી રીતે લુપ્ત થાય આપણી પાસેથી? આપણે કહીએ છીએ ને કે ભાઈ લોહીના ગુણ જાય નહીં. આપણે દેશી કહેવત છે કે લોહીના ગુણ ન જાય. એટલા માટે તમે જુઓ કે પહેલા, અત્યારે તો કશું નથી, પહેલા લગ્ન કરે તો છોકરીના માતા પિતા છે એ છોકરાનું કુટુંબ જોવે, અને કુટુંબ એકલું નથી જોતા, એનું મોસાર પણ જોતા હોય છે, જોતા હતા. અત્યારે તો કશું નથી એવું, મોસાર પણ જોતા હતા. વિચારો કેમ? કે લોહીના ગુણ જોતા હતા, કે એમનું ખાનદાન કેવું છે, એમનો પરિવાર કેવું છે, આ બધું જોતા હતા. એમ આપણું ખાનદાન કયું છે વિચારો હવે.
આપણું ખાનદાન કયું છે? પરમધામનું ખાનદાન છે આપણું. આપણો પરિવાર કયો છે જુઓ. અને અહીંયા એને શું કરી રહ્યા છીએ આપણે? શા માટે? શું કારણ છે આનું? લોહીના ગુણ ન જાય તો આપણા લોહીના ગુણ છે, આપણું ખાનદાની છે. પ્રેમ છે આપણા લોહીના ગુણ. તો પ્રેમને વિસરી ગયા છે, પ્રેમને ભૂલી ગયા છે. ઈશ્ક આવતો નથી. આપણો ઈશ્ક રબદ યાદ કરો. ને તો ધણીના તન છે અને સામાજિકના અંગો છે, ન કેમ આવે? પણ એને પણ ભૂલાવી દીધા છે. એ ઉલટાઈ દીધું છે. એમ કે છે जिन अंगों मिलाए पीयूष सोए दिए उल्टाए, सोए दिए उल्टाए. फेरी फेरी दुहाई वैराट चौखूट કોઈ સિર ન સકે ઉઠાએ. આખા વૈરાટ ની અંદર, આખા બ્રહ્માંડ ની અંદર એમ કે છે કોઈ એવી જગ્યા બાકી નથી, કોઈ એવી જગ્યા બાકી નથી કે આની બોલબાલા ન હોય. જો તો મીન્સ આખા વૈરાટ ની અંદર પસરેલું છે. કળિયુગ આખા વૈરાટ ની અંદર પસરે છે. માયા આખા વૈરાટ ની અંદર પસરેલી છે. કોઈ સિર ન સકે ઉઠાય, કોઈ સિર ન સકે ઉઠાય કે આની સામે કોઈ પોતાનું સિર ઉઠાઈ શકવાની તાકાત નથી એવું કહેતો પણ ચાલે. એની સામે કોઈ સિર નથી ઉઠાવી શકતું. અને જેણે જેણે સિર ઉઠાવે છે એને જુઓ શું કર્યું છે. જેણે જેણે સિર ઉઠાવે છે જુઓ એમને શું કર્યું છે. પણ સ્વામીજી આવી અને જે આપણને તારતમ જ્ઞાન આપ્યું, આપણા સિર ઊંચા થાય, અંધકારનો નાશ કર્યો, કળિયુગનો નાશ કર્યો. એની અંદર ડૂબીએ તો એની અંદર આપણે ડૂબીએ તો, ન ડૂબીએ તો શું થાય? જીન અંગો મિલાએ પીયુષો, કે જે અંગની આશા હતી કે આ તનથી કે આ ઇન્દ્રિયોથી કે આ અંગોથી હું મારા ધણીને મળીશ, એને પણ ઉલટાવી દીધા છે. એને પણ ઉલટાવી દીધા છે. પણ હવે જો જાગૃત થઈએ તો 14 લોક આજ્ઞાકારી સિર સબન કે હુકમ. 14 લોક આખું બ્રહ્માંડ છે એમ કે છે એની આજ્ઞાથી ચાલે છે, એની આજ્ઞાથી ચાલે છે. તો આ આજ્ઞા છે ક્યાં? આ આજ્ઞા છે ક્યાં? ડીપલી વિચારશો તો આ આજ્ઞા જે છે સુમંગલા શક્તિ છે. સુમંગલા શક્તિ છે. આનાથી બધું ચાલી રહ્યું છે. એકવાર એને ઓળંગી જાઓ, સુમંગલાને ઓળંગી જાઓ, આ માયા નિંદ કશું જ તમને જોવા નહીં મળે. એ સુમંગલા પુરુષ છે. સુમંગલા પુરુષ છે કોણ? સુમંગલા પુરુષ છે કોણ? વિચારો તમે. સુમંગલા શક્તિ છે. એ શક્તિ આવી ક્યાંથી? એ પુરુષ છે કોણ? અસ્તિત્વ ક્યાંથી ઉત્પન્ન થયું? તો ચિદાનંદ લહેરી અવ્યાકૃત ની અંદર જ્યારે, અવ્યાકૃત બ્રહ્મ ની અંદર જ્યારે સક્રિય બને છે સુમંગલા પુરુષ, એમની શક્તિ બે શક્તિ છે. ચિદાનંદ લહેરી. ચિદાનંદ લહેરી છે કોણ? ચિદાનંદ લહેરી છે કોણ? તો ચિદંશ અને આનંદંશ, કેવલનો આનંદંશ અને સબલિંગનો ચિદંશ નું જે મિશ્રણ છે ચિદાનંદ લહેરી કહે છે. કેવલ બ્રહ્મ અને આ સબલિક બ્રહ્મ છે શું? તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. એ છે શું? તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. મનચિત બુદ્ધ અહંકાર, બુદ્ધિ અને ચિત્ત, કેવલ બ્રહ્મ અને સબલિક બ્રહ્મ. અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજ્ય મહારાજનું સત્તાનું સ્વરૂપ છે. રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું
કે મારી સાહેબી રૂહોને સમજ નથી, આપણે નીચેથી ઉપર જાય છે. મારી સાહેબી રૂહોને બતાવવી પડશે સાહેબી છે ક્યાં? સત્તાના સ્વરૂપમાં છે. તો આ માયા ઉત્પન્ન ક્યાંથી થઈ છે? કોણે બધા દબાઈ રહ્યા છે? ઉપની છે મૂળ ધની થકી. આ રીતે ઉત્પન્ન થઈ છે. ઉપની છે મૂળ ધની થકી. ધની અત્યારે છે ક્યાં? અત્યારે ધની છે ક્યાં? આને બધું વિચારો, તમે ધીરે ધીરે વિચારશો તો આ બધું સમજાશે. આ બધો જે પોયડો છે, આ બધી ગોઠો છે, નથી ખુલતું. આ બધું ગુચરું છે, નથી ખુલતું. તરત ખુલી જશે. અને વિચારો, અંદર ડૂબતા ડૂબતા પ્રયત્ન કરો, બધું ખુલી જશે આપોઆપ. બધું આપણી નજરો નજર દેખાશે કે આ ધની બધા ખેલ કરી રહ્યા છે આપણી પર. એક બાજુ ચોરને કે છે તું ચોરી કર, અને બીજાને પોલીસને કે છે તું એને પકડ. એક બાજુ આપણને માયા બતાવી રહ્યા છે, અને બીજી બાજુ આપણને જગાવી રહ્યા છે. દિલમાં બેસીને જગાવી રહ્યા છે, એક બાજુ માયા પણ બતાવી રહ્યા છે. આ બંને કાર્ય કેમ કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? ચોરને કે તું ચોરી કર, અને પોલીસને તું એને પકડ એમ કે છે. ત્યાં તો બંને કાર્ય જુદા જુદા વ્યક્તિ કરે છે. અહીંયા આપણે આ બંને કાર્ય એક જ વ્યક્તિએ કરવાનું છે. આપણને માયા બતાવી રહ્યા છે અને જગાવી પણ રહ્યા છે. તમારે સત્તામાં જવું છે કે પ્રેમમાં જવું છે? વિચારો આની અંદર. સુંદર સર, આપણો ઈશ્વરબદ્ધ ન થયો હોત તો આ બ્રહ્માંડનો લય ક્યાં ન થઈ ગયો હોત. चौदह लोक आज्ञाकारी सिर सबन के हुक्म. सिर सबन के हुक्म કેવી રીતે આજ્ઞાકારી સમજાવ્યું. હવે सिर सबन के हुक्म. या छल ने ऐसे उलझा, आ छल ने ऐसे उलझाए, आप भूली सुध घर खसम. આ છલે આપણને એવા ઉલઝાયા છે એમ કે છે. આપ ભૂલી ઘર સુદ ઘર ખસમ. સુદ મીન્સ આપણે આપણી જાતને, સુદ મીન્સ આપણે આપણી જાતને પણ ભૂલી ગયા. આપણે કોણ છે એ પણ ભૂલી ગયા. ઘર પણ ભૂલી ગયા અને પ્રીતમ પણ ભૂલી ગયા. એટલે સુદ, આપણી સુદબુદ્ધ ખોઈ બેઠા. મીન્સ આપણે કોણ છે એ પણ ભૂલી ગયા, પ્રીતમ પણ ભૂલી ગયા અને ઘર પણ ભૂલી ગયા. આ માયાએ આપણને એટલા ઉલઝાય રાખેલા છે. માયાએ આપણને આની અંદર એટલા ઉલઝાય રાખેલા છે, આ બધું ભૂલી ગયા આપણે. સમજાયું? આ સમજાય છે? અને જે ધની આપણને જે બતાવી રહ્યા છે, એક ઉપની છે મૂળ ધની થકી. માયાની ઉત્પત્તિ ક્યાંથી છે? એ ધનીએ કરેલી છે. ઉપની છે મૂળ ધની થકી. ઔષધિ કોણ આપી રહ્યું છે? એ પણ ધની આપી રહ્યા છે. ઔષધિ પણ ધની આપી રહ્યા છે, માયા પણ ધની ઉપનાવી છે. હવે આપણે શું લેવાનું છે એ વિચારો કે આપણે માયા જોઈએ છે કે પ્રીતમનો પ્રેમ જોઈએ છે. ધની આપણી આ રીતે પરીક્ષા કરી રહ્યા છે કે રૂ તું શું લઈ રહી છે એમ કે છે. રૂ તું શું લઈ રહી છે? તું રૂહાની છે એમ કે છે. તું રૂહાની છે, નિસ્બતી છે. તારી નિસ્બત તો એકવાર તું સંભાળ. તારી નિસ્બત શું છે એને તો તું યાદ કર. નિસ્બત જાન કે અપની. ધની આયા છે અહીંયા આગળ, તો તારી નિસ્બત, એક બાજુ નિસ્બત બતાવી રહ્યા છે. તું કોણ છે જો. અહીંયા આગળ તું આ બધું કરી રહી છે, પણ તું કોણ છે તું જોતો ખરી. તું લોહીના ગુણ બોલતા નથી કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? કેમ લોહીના ગુણ નથી બોલતા? કે આપણે માયાની અંદર એટલા તડબોળ થઈ ગયા છે કે આપણને યાદ નથી આવતું. જેમ લોહીના ગુણ ન બોલે એની પાછળનું કારણ કે એ ખોટા કાર્ય કરવાની અંદર એટલો બધો તલ્લીન થઈ ગયો છે કે એનું ખાનદાન એને યાદ નથી આવતું. પણ જયારે એને ચોટ લાગશે ત્યારે બધું જ ભૂલી
અને સીધા માર્ગ પર આવી જશે. એમ આપણને જ્યારે ચોટ લાગશે, આપણા હૃદયને જ્યારે ચોટ લાગશે, આ બધું છોડી અને ધણીના ચરણોની અંદર એ માર્ગ પર ચાલીશું. કેમ? આપણી નિસ્બત છે, આપણી નિસ્બત છે એટલા માટે. અને એ બધું બોલ્યા છે, આપ ભૂલી સુદ ઘર ખસમ. આપ ભૂલી કેમ? કે માયાની અંદર આપણે તડબોળ થઈ ગયા છે, આપણે પોતાની જાતે ભૂલી ગયા છે. કાલે પણ કહ્યું તો આજે કહીએ કે આપણે છે કોણ? તો શેરના બચ્ચા છે. અહીંયા આગળ બકરીના ટોરાની અંદર આવીને મેં કરતા થઈ ગયા છે. બકરીના ટોરાની અંદર આવીને મેં કરતા થઈ ગયા છે. મેં. હવે સિંહણ અથવા સિંહ વિચાર કરે છે કે આ તો મારું બચ્ચું છે. નિસ્બત, આ તો મારું બચ્ચું છે. એને પોતાની પહેચાન કરાવે છે, નદી કિનારે લઈ જાય છે અને બતાવે છે, જો તું પણ મારા જેવી જ છે. એમ કે છે, તું પણ મારા જેવી જ છે, દહાડ કર એમ કે છે. અને એને જયારે એની પહેચાન થાય છે તો એ મેં કરતું બચ્ચું અખંડ ગર્જના કરી લે. એમ આપણે અહીં આવીને મેં કરતા થઈ ગયા છે. હવે ધની આપણને આપણી પહેચાન કરાવી રહ્યા છે કે તું છે કોણ? તું જો તો ખરી, અહીં આવીને તું શું કરી બેઠી છે. પણ આપણે દહાડતા નથી. આપણું હજુ મેં જતું નથી. મેં કરવાનું આપણે છોડતા નથી હજુ. કે તે વિધ કહું કલયુગ કે શું હવે આનાથી ઉપર હું શું કહું એમ કે છે. આનાથી ઉપર શું કહું એમ કેટલી વિધ કહું કે કેટલી રીતે જણાવું. આપણને પણ લઈ ડૂબી છે એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિને પણ આધીન કરી દીધા છે એને એમ કે છે. આ છલને એસા ઉલઝાય, આપણને એટલા બધા છલે ઉલઝાઈ દીધા છે. 15 નંબર 54 ત્રીજું ને ચોથું ચરણ. છલે આપણને એટલા ઉલઝાઈ દીધા છે. આ છલને એસે ઉલઝાય આપ ભૂલી સુદ ઘર ખસમ. આ બધું ભૂલી ગયા છે આપણને. આટલા આપણને ઉલઝાઈ રાખેલા છે. આ માયાની હું શું કરું કે જો આપણને પણ નથી છોડ્યા એમ કે બ્રહ્મ સૃષ્ટિને પણ નથી છોડ્યા. કે તે વિધ કહું કલયુગ કી અલેખે અપ્રાણ વર્ણા વર્ણન કરમીને વ્યાપ્યા કાહુ ન કિસી કી પહેચાન. આનો તો બહુ મોટો વિસ્તાર છે. હું કેટલો વિસ્તાર કરું, કેટલું વર્ણન કરું એમ. અલેખે અપ્રાણ બહુ મોટો વિસ્તાર છે. કેટલું વર્ણન કરું, કેટલું કહું, કેટલું સમજાવું. વર્ણન કરમીને વ્યાપ્યા. અહીંયા શું કે છે કે બધા વર્ણોની અંદર, બધી જ્ઞાતોની અંદર બેઠી અને એને વ્યાપક રૂપ ધારણ કરેલું છે. જો આ ઝઘડા જુઓ તમે, કેવું વ્યાપક રૂપ ધારણ કર્યું છે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ પોતપોતાના ધર્મનું કેવું ખેંચી રહ્યા છે, કેવા ઝઘડા કરી રહ્યા છે. અરે આપણા હિન્દુ ધર્મની અંદર જો ને, સ્વામિનારાયણ પેલામ ના જાય, પેલા વાળા પેલામ ના જાય, પેલું આમ ના કરે, કેટલા બધા ઝઘડા. કળિયુગનું આ બધું રૂપ છે. એટલે કે છે વર્ણોની અંદર પણ બેસી અને પોતાનો અધિકાર જમાઈ રહી છે. કાહુ ને કિસી કી પહેચાન. અને આના કારણે કોઈ આને પહેચાનતું નથી. એમ અમે મોટા, અમારું જ્ઞાન મોટું, અમારું માન. અંદર તમે જુઓ, કલયુગની તો હું શું વાત કરું, કોઈને નથી છોડ્યા. કલયુગે કોઈને નથી છોડ્યા. બ્રહ્મ સૃષ્ટિને ન છોડે તો બીજાને શી હેસિયત છે તો વિચારો તમે. છૂટી છાલે લહેર પડ્યા બહાર, છૂટ ગઈ મરજાદ ભાને બેક પંથ પેડે દર્શન ઢાળે તીર્થ પ્રસાદ. આ કલયુગ રૂપી આ છલનો જે સાગર છે, છૂટી છાલે લહેરે પડ્યા બહાર.
આ સાગર છે અને એની અંદર આ સાગરની અંદર લોક લાજ મર્યાદા છૂટ ગઈ મરજાદ. આ લોક લાજ મર્યાદા બધું છૂટી ગયું છે એમ કે છે, બધું છોડી દીધું. તમે જુઓ, અત્યારે તમે જુઓ, કોઈ કોઈનું માન રાખે છે, કોઈ કોઈની શરમ રાખે છે કહેવામાં કે ભાઈ આ કહેવાય કે ન કહેવાય, બોલાય કે ન બોલાય. આ બધી જ સીમાઓ તૂટી ગઈ છે એમ કે છે. અત્યારે નાનું છોકરું પણ ઉંમરવાળા લોકોને કેવું બોલે છે જુઓ તમે. ઉંમરવાળા લોકો કહે કે તારા સંસ્કાર તું ભૂલી ગયો છું, તારા મા બાપે આવું શીખવાડ્યું છે તને. પણ તેમ છતાં મીન્સ કહેવાનો મતલબ કે આ બધી લોક લાજ મર્યાદાઓ બધી છોડી દીધી છે, બધી તોડી નાખેલી છે એમ કે છે આ કળિયુગે. છૂટી છાલે લહેર પડ્યા બહાર, છૂટ ગઈ મરજાદ, છૂટ ગઈ મરજાદ. મીન્સ આ બધું જ ભૂલી ગયા, બધું જ છોડી નાખ્યું, બધું જ કોઈનું માન બાન કશું જ ન રાખે, બધી સીમાઓ તોડી નાખી. ભાને બેક પંથ પેડે દર્શન, ટાળે તીરથ પ્રસાદ. એટલે કહેવાનો મતલબ કે હવે તો એ બધું આ બધું કરવામાં શું કે છે કે તીર્થ મંદિરો ને આમો જે મંદિર છે, તીર્થધામ છે, આની અંદર પણ લોકો જતા નથી હવે. તેની પરથી પણ વિશ્વાસ ઉઠી ગયેલો છે. મંદિરમાં જવાનું તમે તમારી જાતે કરી લેજો ને, વિશ્વાસ ઉઠી ગયો એમ. મંદિરમાં જવાનું તો ન ગમે કોઈને, અને ક્લબમાં જવાનું હોય તો તૈયાર થઈ જાય તરત. મંદિરમાં જવાનું હોય તો કે છે મારાથી ચલાતું નથી, મારાથી બેસાતું નથી. અને ક્લબમાં જવાનું હોય તો હા ભાઈ ચાલો હું આવીશ. ફરવા જવાનું હોય તો કહેવાનો મતલબ કે આના પરથી તીર્થ ધર્મો પરથી મંદિરોમાંથી આ બધાનો વિશ્વાસ ઉઠી ગયો છે. આ કળિયુગનું બળ જુઓ તમે. 28મો કળિયુગ એમને નથી કહ્યું. અહીંયા આગળ ફક્ત એક પલ તમે ખરા દિલથી ધનને પુકારશો તો એ અવાજ સાંભળશે. કલયુગ આટલો ખરાબ છે પણ છતો પણ સતયુગ કરતાનું મહત્વ વધારે છે. જે ફળ સતયુગની અંદર હજારો વર્ષ તપસ્યા કરવાથી નતું મળતું એ અહીંયા આગળ એક પલની અંદર મળે છે. એક પલની અંદર, કળિયુગની અંદર. ત્યાં આગળ મન શાંત હતું. સતયુગની અંદર મન શાંત હતું અને તપસ્યા કરતા હતા, છતાં પણ ફળ નથી મળતું. અહીં મન અશાંત છે અને શાંત કરો. કળિયુગનું મહત્વ એમને નથી બતાવ્યું કે જે કળિયુગની અંદર એક પલની અંદર ખરા દિલથી તમે યાદ કરો તમે ધરીને. ટાળે તીરથ પ્રસાદ, ઘાસ કીએ ત્રૈગુણ ત્રિલોકી, એવો મો અંધ અહંકાર, સુધ ન હોવે કાહુ ધામ ધની કી, પહેચાન ને ન દેવે પુકાર. આ કલયુગના આંધળા શું કે છે? કલયુગ ઘાસ કીએ ત્રિગુણ ત્રૈલોકી, કે કલયુગના વાતાવરણની અંદર અથવા કલયુગની છત્રછાયાની અંદર, કળિયુગની શક્તિની અંદર આ ત્રૈગુણ જે છે એ ત્રૈગુણને પણ હરી લીધા છે. ત્રિદેવોને પણ એમની શક્તિને હરી લીધેલી છે, પોતાની એમની શક્તિ પણ ખેંચી લીધેલી છે, જેમ આપણી શક્તિ પણ કલયુગે ખેંચી લીધેલી છે.
આપણી શક્તિ પણ બ્રહ્મ સૃષ્ટિની શક્તિ પણ આ કલયુગે ખેંચી લીધેલી છે. બળ કરો, કેવી રીતે ખેંચી છે આપણી શક્તિ, કેવી રીતે ખેંચી છે જાતે વિચારીને જુઓ તમે. હવે કે આ જે જ્ઞાન છે આપણને તારતમ જ્ઞાન છે એ પણ નથી લેવા દેતું, તો આપણી શક્તિ ખેંચી શકે નથી ખેંચી. આવે છે બીજા ચરણમાં આવે છે, ચિંતા ન કરશો. ઘાસ કીએ ત્રૈગુણ ત્રૈલોકી એસો મો અંધ અહંકાર. આવા કળયુગના પ્રભાવથી એમ કે છે કોઈને પણ ધામ ધનીની પહેચાન નથી થવા દેતું. એમ કે છે શુદ્ધ ન હોવે કાહુ ધામ ધની, શુદ્ધ ન હોવે કાહુ ધામ ધની. ધામ ધની કી પહેચાન ન દેવે પુકાર, પહેચાન ન દેવે પુકાર. ધામ ધનીને કોઈ યાદ નથી કરતું. જો માયાની અંદર આપણે એટલા લુપ્ત થઈ ગયા છે તો ધામ ધનીને પણ યાદ નથી કરતા. આ સત્સંગની અંદર વાતો છોડો. હવે મારે બહાર જવું છે, હવે ચાલશે સત્સંગ આજે નહીં સાંભળ્યો તો. માયાના કાર્ય એટલા બધા છે પ્રબળ, નહીં સાંભળે તો ચાલશે. આ કોણ હરી લયું છે આપણને? કોણ નથી લેવા દેતું? કોણ અવરોધ થઈને બેઠું છે? જુઓ જાતે. શા માટે? નહીં તો આજે 400 વર્ષ થઈ ગયા, ધની આપણને પુકાર પુકાર કરીને બોલાવી રહ્યા છે અને છતાં આપણે જાગૃત નથી થતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણી મક્કારી છે. આ કલયુગે આપણને પકડી રાખેલા છે. કલયુગે આપણને આ માયાએ આપણને જકડી રાખેલા છે, નથી નીકળવા દેતા. બધાને હરણ કરી લીધા છે, બધાને પોતાના વશમાં કરી રાખેલા છે. પણ એ વશીકરણમાંથી છૂટવા માટે જે ઔષધિ લાયા છે એ ઔષધિની અસર નથી થતી. એની પાછળનું કારણ આપણી મક્કારી છે. આત્મ બળ નથી કરતી, આત્મ બળ નથી કરતી. આ મક્કારી છે ક્યાં? બાહ્ય દ્રષ્ટિથી તમે ન જોશો, આપણા તનની અંદર જો. આ બધું જ આપણા તનની અંદર છે. આપણા તનની અંદર જુઓ કેવી રીતે આપણને માયાએ ગ્રહી રાખ્યા છે, કેવી રીતે માયાને આપણે જકડી રાખેલા છે, કેવી રીતે આત્મ બળ નથી કરતી. આપણા પોતાના અંતસ્કરણની અંદર જુઓ તમે કયા માર્ગ પર ચાલીએ છીએ, મનના માર્ગે કે હૃદયના માર્ગે? વિચારો. હવે જવાબ મળી જશે. મનના માર્ગે ચાલશો તો ઉપર અબલીસ બેઠેલો છે, કળિયુગ, મોહ, અહંકાર ત્યાં બેઠેલો છે અને એ આપણને કશું જ નથી લેવા દેતો. મનના માર્ગે ચાલીએ છીએ ત્યારે. હૃદયના માર્ગે ચાલશો ત્યાં કોણ બેઠેલું છે જુઓ, ત્યાં ધની મળશે. મનના માર્ગ પર ચાલશો તો ધનીનો સાક્ષાત્કાર થશે. અને માફ કરજો, હૃદયના માર્ગ પર ચાલશો તો ધનીનો સાક્ષાત્કાર થશે. અને મનના માર્ગ પર ચાલશો તો ત્યાં ઓબ્લિસ બેઠેલો છે, શૈતાન બેઠેલો છે. શૈતાનિયત આવશે, ધનીથી જુદા પડી જશે. અને એ અહીંયા આગળ કે છે ધામ ધનીની પહેચાન નથી થવા દેતો. કેમ? મનથી આપણે બધું કરી રહ્યા છીએ, દિલથી નથી કરી રહ્યા. એટલા માટે પહેચાન નથી થતી. જો પહેચાન થઈ હોય તો અહીંયાથી આપણે ચાલ્યા જઈએ. બીજું કશું સત્તો હિતુના ભાવની અંદર જીવીએ. ખાલી એમની આપણે માહિતી ભેગી કરેલી છે. ધામધની છે એ માહિતી એકઠી કરેલી છે. એ બધું ક્યાં છે? તો બધું મનની અંદર છે, દિલની અંદર નથી આવ્યું. જયારે દિલની અંદર આવશે તો જીવવાનું પણ છોડી દઈશું. જયારે દિલની અંદર આવશે ત્યારે આ જે સંસાર અત્યારે જેટલો સરળ લાગે છે, એટલે જેટલો આનંદ આપે છે, એ પછી આપણને ઝેર જેવો લાગશે. ક્યાંથી ચાલીએ છીએ, કેવી રીતે ચાલીએ છીએ, ક્યાંની પાતશાહી છે? જાતે વિચારો. આની અંદર આપણા તનની અંદર કોની પાતશાહી છે એ વિચારો. બસ જાગૃતિ થઈ જશે. આટલું વિચાર થશે ને આટલાની અંદર ચોટ લાગશે તો
सुध न होवे काहू धाम धनी को, धाम धनी की पहचान न देवे पुकार, पहचान न देवे पुकार। મળે છે સમય આપે છે તમને, વિચારો આ સમય આપણને આપે છે? જો સુધી અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે છતાં પણ માયાનું આપણે વિચારતા હોઈએ, અહીંયા બેઠા છે તેમ છતાં ક્યારે આ સત્સંગ પતનનું મારું કામ કરવા જોઈએ, કોઈ બોધી નથી રાખ્યા આપણે, અહીંયા કોઈ આપણને બોધી નથી રાખ્યા, ને આમાં બરકત આવે ને પેલામાં બરકત આવે, એના કરતા એક કાર્ય પકડો ને બંને કાર્ય સાથે શા માટે કરો છો? એકેમાં બરકત નહીં આવે। જાતે વિચારો કે આપણને કોણ નથી લેવા દેતું, શું છે? હુકમ કોણ કરી રહ્યું છે? કહ્યું ને, શિર સબન કે હુકમ, શિર સબન કે હુકમ, કોણ કરી રહ્યું છે હુકમ? ધનીના હુકમથી ચાલીએ છીએ કે માયાના હુકમથી ચાલીએ છીએ? આપણે બહુ તત્વના હુકમથી ચાલીએ છીએ। पहुंचे नहीं कल बल कुली को, कोई मिने 14 भवन, ऐसो महाबली ताए उड़ावे बुद्ध जी की एक खीन। કે આને કોઈ હરાવે એવું કોઈ છે નહીં। આ કળિયુગની અંદર, આ કળિયુગને આ બ્રહ્માંડની અંદર કોઈ હરાવે એવું કોઈ છે નહીં, કોઈ નથી હરાવ્યો, એટલો મહાબળી છે। પણ આને હરાવનારું ફક્ત એક છે, જાગૃત બુદ્ધિ ની એક ચોટ લાગે એમ, બુદ્ધિજી કે એક ખીરની અંદર મિટાવી દે, એક પલની અંદર મિટાવી દે। આટલો મહાન હોવા છતાં પણ, આ મહાન યુદ્ધો હોવા છતાં પણ એક ક્ષણની અંદર એને મિટાવી દે। તારતમ્ય જ્ઞાન, પરાશક્તિ જે કે છે। તો અહીંયા એ કે છે કે એક પલની અંદર મિટાવી દે, તો આપણું મીઠું કેમ નથી? અંગનાઓ છે, આપણે નિસ્બતી છે, રૂહાની છે, અને છતાં પણ આપણું મીઠું કેમ નથી? કારણ શું? चलता पुल लिए दो किनारे, डर धरता बुद्ध जी का, मद चढ़ो करी एकल छत्री, ले बैठा सिरा टिका। चलता पुर लिए दोनों किनारे, ये બે કિનારા બતાવે છે, કયા? પાતાળથી વૈકુંઠ સુધીનો આ બ્રહ્માંડની અંદર બે કિનારા બતાવેલા છે। પાતાળથી વૈકુંઠ સુધીના આ જે બે કિનારા છે એમ કે છે, એની અંદર આ કલયુગ ફેલેલો છે, એની અંદર આ ફેલેલો છે। ડર ધરતા બુદ્ધજી કા, એને ફક્ત ને ફક્ત બુદ્ધજી મીન્સ તાતમ વાણી છે, પ્રાણનાથજી નો ડર છે, બીજા કોઈનો ડર નથી। તાતમ વાણી નો ડર છે, ધની નો ડર છે, બીજા કોઈનાથી ન ડરે। डर धरता बुद्धजी का, मद चढ़ो करी एकल छतरी। मद चढ़ो करी एकल छतरी, કે આ કળિયુગ ને સાંભળજો, એકલ છત્રી સાંભળે કે છે મદ ચડ્યો સાંભળે, મદ ચડ્યો કે આ કલયુગ ને સ્વામી પ્રાણનાથજી નો ધનીનો જે હુકમ હતો એનો મદ ચડેલો છે। ધનીએ શું કહ્યું કે એવું બ્રહ્માંડ બનાય, એવું તો બ્રહ્માંડ બનાવ્યા, એનો મદ ચડેલો છે। રૂહોને જોવું છે। ધની આપણને વાર્યા અનેક વાર કે ના જશો ત્યાં જોવા જેવું નથી, આ છે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, આ છે તે છે, પણ છતાં આપણે હઠ કરી, ત્યાં આપણને મદ ચડ્યો તો કે એ જોવાનો, અને ધનીએ
અહીંયા મદ ચડાયો કે ભાઈ હવે તો મારે બતાવવું પડશે, તો એ મદ ચડ્યો છે. એટલે કે આ કળિયુગને ધનીનો જે મદ ચડેલો છે, એમના હુકમનો જે મદ ચડ્યો છે, એ મદ ધનીનો હુકમ મળ્યો તો, પારબ્રહ્મ પરમાત્માનો હુકમ મળ્યો તો, અને કળિયુગને એનો નશો ચડેલો છે. અને એટલા માટે પ્રબળ છે. એટલે નહીં કહેતા ઉપનીચે મૂળ ધની થકી આ નશો છે, આ ધનીનો મદ ચડેલો છે. એટલા માટે ઉપનીચે મૂળ ધની એટલી પ્રબળ કેટલી હોય કે ન હોઈ શકે. એટલે કે મદ ચડ્યો કરી એકલ છત્રી, બધાને પોતાના તાબા નીચે લઈ લીધા, બધાને પાતાળથી વૈકુંઠ સુધી બધાને પોતાના તાબા નીચે લઈ લીધા. એમ કે છે લે બેઠા શિર ટીકા. પણ એને ડર કોનો છે? એને ડર ધરતા બુદ્ધજી કા, પ્રાણનાથજીનો ડર છે, ધનીનો ડર છે, પાર બ્રહ્મનો ડર છે. કારણ કે એના હુકમથી થયેલું છે. એમને એના બીજા કોઈથી નથી ડરતો. એ બીજા કોઈથી નથી ડરતો, ફક્ત એનાથી એનો એક ડર છે. એમ કે છે પાર બ્રહ્મ પરમાત્માનો ડર છે, બીજા કોઈ નથી. અને બધાને એકલ છત્રી બધાને પોતાના વશમાં કરી રાખેલા છે, અને પોતાના વશમાં કરી અને આ બ્રહ્માંડ પર રાજ કરી રહ્યો છે. પણ ફક્ત ડર છે તો પારબ્રહ્મ પરમાત્માનો ડર છે, પ્રાણનાથજીનો ડર છે. બુદ્ધજી ધની હુકમ માહે ફરિશ્તા અસરાફીલ. હવે એક હુકમ થયો, સાંભળજો. એક હુકમ થયો તો એક હુકમ કોણે કર્યો? ધનીએ હુકમ કર્યો તો આટલી પ્રબળ માયા બનાવી. ધનીના હુકમથી આટલી પ્રબળ માયા બનાવી. હવે બીજો હુકમ ધની કરી રહ્યા છે. કોને? અસરાફીલ ફરિશ્તાને. આ બધું શું કેવી રીતે થયું છે, આ રચના કેવી રીતે થઈ છે, એને સમજવા પ્રયત્ન કરો. ધનીએ બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું, શા માટે બનાવ્યું, કોના માટે બનાવ્યું, શું કરવા બનાવ્યું, સમજો. આ કોણ કરી રહ્યું છે? આ સમજાશે તો આમાંથી બહાર નીકળતો એક પલ નહીં લાગે. મિથ્યા માયા સમજીને છોડી દેશો. પછી જ્યાં સુધી આપણને સમજ ન પડે ત્યાં સુધી નાના બાળકોનો ખેલ રમતા રહીએ. પણ એ ખેલ એક વાર રમ્યા, 2 વાર રમ્યા, 3 રમ્યા, 2-4 વાર રમ્યા પછી કે આમાં શું રમવાનું છે? આ ખેલમાં શું રમવાનું છે? बुद्धजी धनी हुक्म माहे फरिश्ता असराफील, 3 कान दिए सुनने आज्ञा को, अब हुक्म को नाही ढील. કે વિદ્યાબેન અદભુત સ્વામી પ્રાણનાથજીની અંદર અસરાફીલ ફરિશ્તો, જાગૃત બુદ્ધિનો જે ફરિશ્તો છે, કે આવીને બેસી ગયેલો છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અસરાફીલ અને જબ્રાઈલ બંને ફરિશ્તા આવેલા છે. અક્ષરની આતમ, શામાજીની આતમ, હુકમનું સ્વરૂપ પોતે જ. હુકમનું સ્વરૂપ રાજી મહારાજ પોતે જ, શામાજીની આતમ, અક્ષરની આતમ 3, અને અસરાફીલ ફરિશ્તો અને જબ્રાઈલ ફરિશ્તો, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો એ જે ફરિશ્તો છે એ કે અંદર આવીને બેઠેલો છે. એમ કે છે. અને હવે શું કે છે કે ધનીની આજ્ઞાનો રાહ જોઈને બેઠો છે. એમ કે છે બુદ્ધજી ધની હુકમ માહે. હુકમ માહે કોણ? ફરિશ્તા અસરાફીલ. અંદર આવીને બેઠો છે તો ખરો, પણ હવે રાહ જોઈને બેઠો છે કે ક્યારે હું ગૂગલ ફૂકારું. એમ છે પેલો હું સુર ફૂકારું કે બધાને બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને હું એમના ધામ પહોંચાડીશ, ને બીજા સૂર્ય અખંડ કરી દઈશ. આ બ્રહ્માંડને અખંડ કરી દઈશ. પણ રાહ જોઈને બેઠેલો છે. ધનીજીની રાહ જોઈને બેઠેલો છે. એમ કે છે બુદ્ધજી ધની હુકમમાં હે. હુકમમાં મીન્સ કે અંદર રાહ જોઈને બેઠેલો છે કે હવે ફરિશ્તા અસરાફીલ. કોણ રાહ જોઈને બેઠો છે? તો ફરિશ્તા અસરાફીલ. અસરાફીલ ફરિશ્તો ધનીના હુકમની રાહ જોઈને બેઠેલો છે. 3 કાન દિए सुनने आज्ञा को. 3 કાન દિए सुनने आज्ञा को. ધનીની આજ્ઞાને સાંભળવાની રાહ જોઈને બેઠો છે કે ક્યારે મને ધની હુકમ કરે અને આ બધું સમાપ્ત કરી દઉં.
આ કળિયુગનું બળ છે, ક્યારે મને ધણી હુકમ કરે અને આ બધું જ બળ એક પલની અંદર હું સમાપ્ત કરી દઉં. 3 कान दिए सुनने आज्ञा को, अब हुक्म को नाही ढील. अब हुक्म को नाही ढील. કેમ ધણી હુકમ નહીં કરતા? એ પ્રશ્ન કે એ આજ્ઞાના ઇંતજારની અંદર ખડે ઉભો રહેલો છે. अब કે છે अब हुक्म की नहीं ढील. ધણી હુકમ કેમ નથી કરતા? અસરાફીલ ફરિશ્તાને, અસરાફીલ ફરિશ્તો કે છે, રાહ જોઈને બેઠો છે કે ક્યારે મને હુકમ કરે અને આ કળિયુગનો હું નાશ કરી દઉં. ક્યારે? હું રાહ જોઈને બેઠો છું. ધણી મને ક્યારે કે આમ કાન દેને બેઠો છે. એને 3 કાન દિए सुनने आज्ञा को. 3 કાન, 3 કઈ 3 કોનો અર્થ રહ્યો છે? 3 કોને વાપર્યું છે? 3 કોણ? તો ફરિશ્તા, અસરાફીલ. ફરિશ્તા અસરાફીલ એ કાન મોડીને બેઠો છે કે ધણી મને ક્યારે હુકમ કરે તો હું સૂર ફૂંકું. ધણીના હુકમની રાહ જોઈને બેઠો છે અસરાફીલ ફરિશ્તો. ધણી હુકમ કેમ નથી કરતા? 3 કાન દિए सुनने आज्ञा को. કઈ આજ્ઞા? ધણીના હુકમની. ધણીની રાહ જોઈને બેઠેલો છે કે ક્યારે મને આજ્ઞા આપે અને એને હું સમાપ્ત કરી દઉં. अब हुक्म को नाही ढील. अब हुक्म को नाही ढील. તો ધણી હુકમ કેમ નથી કરતા? પ્રશ્ન થાય ને. કબ હુકમ કો નહીં ઢીલ. 6ઠ્ઠો દિવસ મોમિનોનો શા માટે આપ્યો? જો ધણી અસરાફીલ ફરિશ્તો ધણીના હુકમની રાહ જોઈને બેઠો છે, ધણીએ તો 6ઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. કેમ? કારણ શું? કારણ શું? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ અસરાફીલ તો રાહ જોઈને બેઠો છે, હુકમની રાહ જોઈને ક્યારે હુકમ કરે, ક્યારે હુકમ. પણ રૂહ હજી આ ખેલમાંથી ધરાઈ નથી. આ ખેલ જોવાની અંદર ધરાઈ નથી. હજુ એમને ખેલ જોવો છે. 6ઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. ધણી હુકમ ન કરે મોમિનો પર, બળજબરીથી ન લઈ જાય. જેને પ્રેમ કરતા હોય એની પર બળજબરી ન થાય. એટલા માટે 6ઠ્ઠો દિવસ મોમિનોનો. તમારે જ્યારે આવવું હોય ત્યારે હું તો આ બેઠો, ગુમ્મટજીને આ બેઠો છું. તમે જ્યારે આવવું હોય ત્યારે આવો. અસરાફીલ ફરિશ્તો એક બાજુ રાહ જોઈને બેઠો છે. અને બીજી બાજુ રૂહ જાગતી નથી, ધરાતી નથી. શું કરે ધણી? ધણીને હુકમ કરવો છે પણ કરી નથી શકતા. ધણી જે બતાવી રહ્યા છે, શ્રવણો સાંભળે છે. પહોંચી પુકાર સુની ધણી શ્રવણો, કહી કુલી કી સબ ગમ. કહી કુલી કી સબ ગમ. કલ્પે જુત જાન બ્રહ્મ સૃષ્ટિ કે, મિલે નૂર બુદ્ધ હુકમ. જ્યારે એમને સમજ પડી કે 40 જૂથની 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 40 જૂથની 12,000 બ્રહ્મ સૃષ્ટિ આ માયા મોહ કલ્પી રહી છે. એમ કે છે તડપી રહી છે. આ માયાની અંદર તડપી રહી છે. એમ કે છે પહોંચી પુકાર સુની ધણી શ્રવણો. ધણી આ બધું જોયા, ધણીના કાને સાંભળ્યું કે અહીંયા આગળ માયાની અંદર બ્રહ્મ સૃષ્ટિ કલ્પી રહી છે. એમ કે છે તડપી રહી છે. અસરાફીલ એક બાજુ આ તડપી રહી છે, બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આગળ તડપી રહી છે. બીજી બાજુ ધણી પોતાના કાને સાંભળી રહ્યા છે. જબ અસરાફીલ ફરિશ્તો તડપડ થઈને બેસી રહ્યો છે. મને ક્યારે કેને હું સમાપ્ત કરી દઉં. કે આ જે અવાજ છે, એમ આ જે અવાજ છે, કયો અવાજ? રૂહોના દિલનો જે અવાજ છે, એ અવાજ અસરાફીલ ફરિશ્તે
ધનીને જઈને સુભરાવ્યો. અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. અહીંયા આગળ રૂહોની સાથે અસરાફીલ અને જબ્રાઈલ ફરિશ્તા બંને આપણી સાથે છે. ખેલની અંદર ઉતરતા પહેલા આપણને આ બંને ફરિશ્તા આપણી સાથે છે. તો જે આ રૂહોનો કળયુગની અંદર કે અહીંયા આગળ આ માયાની અંદર રૂહોનો જો કલ્પાંત છે, એમ કે છે વિરસ છે, કલ્પાંત છે, તમે જે કઈ કેવો હોય કહો, એ અસરાફીલ ફરિશ્તે ધનીને જ્યારે સંભળાવ્યો, એમ કે છે પહોંચી પુકાર સુની ધની શ્રવણો. પહોંચી પુકાર, કઈ પુકાર? રૂહોની પુકાર, રૂહોના દર્દોની પુકાર. કોણ આપે છે? અસરાફીલ ફરિશ્તો ધનીને સંભળાવે છે. પહોંચી પુકાર કેવી રીતે પહોંચે? અસરાફીલ ફરિશ્તા દ્વારા. પહોંચી પુકાર સુની ધણી શ્રવણો. કહી કુલી કી સબ ગમ. એ કુલીએ ઉત્પાત મચાવી દીધું છે, એમ કે છે. કુલીએ અહીંયા આગળ રૂહો પર ઉત્પાત મચાવી દીધી છે. રૂહો આની અંદર આ જ્યારે પુકાર અસરાફીલ ફરિશ્તો ધનીને બતાવી રહ્યો છે. કલ્પે જુત જાન બ્રહ્મ સૃષ્ટિ કે આની અંદર તડપી રહી છે. એમ બ્રહ્મ સૃષ્ટિ આની અંદર તડપી રહી છે. મીને નૂર બુદ્ધ હુકમ. આખી કલયુગની હકીકત બતાવી એમણે. ત્યારે શું કે છે? મિલે નૂર બુદ્ધ હુકમ. અને આ સમયે આ જ્યારે પુકાર અસરાફીલે, આજે પરિસ્થિતિ અસરાફીલ ફરિશ્તે ધનીને જ્યારે બતાવી, ત્યારે કે છે કે ઇન્દ્રાવતીના તનની અંદર મિલે, ક્યાં આગળ? મિલે નૂર બુદ્ધ હુકમ. ઇન્દ્રાવતીના તનની અંદર. કેમ? ધણી દેવચંદ્રના તનમાં નહીં, અને ઇન્દ્રાવતીના તનની અંદર. વિચારો અહીંયા આગળ. ધની જે શું કહ્યું હતું? ધની દેવચંદ્ર જે શું કહ્યું હતું? મારા તનના પછી તારા તનની અંદર લીલા કરવાના છે. ક્યારે કહ્યું? અને 70 ચિઠ્ઠી લખી, કોઈ પડુત્તર ના આવ્યો. જ્યારે મહેરાજ ઠાકુર જ્યારે એમને પ્રથમ વાર મળે છે, એમના ખિસ્સામાંથી બધી ચિઠ્ઠીઓ નીકળે છે. ધનીને ઈશારો, સંકેત મળી ગયો કે ભાઈ જાગણી મારાથી નથી થવાની. કેમ નથી થવાની? પાછળનું કારણ બહુ જુદું છે, પણ એમને સંકેત મળ્યો કે જાગણી મારાથી નથી થવાની. એમને સમજ પડી ગઈ આ તો પરમધામની ઇન્દ્રાવતી નાર છે. મારા તન પછી તારા તનમાં બેસીને લીલા કરશે. પણ જ્યારે ધનીએ આ પુકાર સાંભળી, એમના તની અંદર બિરાજમાન થયા ખરા. 1712 ની અંદર ધની બિરાજમાન થયા ખરા. ઇન્દ્રાવતીના તનની અંદર 1712. પણ તમે સાંભળો, જ્યાં સુધી 1735 ના આવી ત્યાં સુધી શું થયું કે આ અસરાફીલ ફરિશ્તો જે છે, અસરાફીલ ફરિશ્તે ધનીના બધી પહેચાન કરાય. ધનીના બધું સમજાયું કે રૂહો આ રીતે તડપી રહી છે. બધું સમજાયું. ત્યારે શું કહ્યું ધનીએ? જાગૃત બુદ્ધ મિલે નૂર બુદ્ધ હુકમ. ઇન્દ્રાવતીના તનની અંદર આપી દીધું હતું. મળી ગયા નૂર બુદ્ધ, જાગૃત બુદ્ધ એમના તનની અંદર આવી ગઈ. મીન્સ મીડતાની અંદર જયારે સાંજના સમય જયારે બાંક પુકારે છે, ત્યારે શૂન્ય બિંબ મુકુંદ ને બાત પડી મોહમ્મદ કી. એ સમય મળી જાય છે. ઉડાય અંધેર કિયા મિલાવા, પ્રકાશ કિયો સબ અંગ. અંધકારને ઉડાવી દીધો. હવે એમ કે છે, હવે મળ્યું તો શું કે છે? અંધકારને, જે અંધકાર હતો, અજ્ઞાનતા હતો, આ કળિયુગનો જે પ્રભાવ હતો, એ પ્રભાવને ઉડાવી દીધો. એમ ઉડાય અંધેર કિયા મિલાવા, પ્રકાશ કિયો સબ અંગ. પ્રકાશ કિયો સબ અંગ. આ પ્રશ્ન અહીંયા આપણી જાતે છે. આપણી જાતે પોતાને પૂછો કે આ અંધકાર આપણો ઉડ્યો છે?
અહીંયા કે છે ઉડાઈ દિયા ઉડાઈ અંધેર ક્યાં મિલાવા, પ્રકાશ કિયો સબ અંગ કાઢ્યો મો અહંકાર મૂળ થે, કાઢ્યો મો અહંકાર મૂળ થે, જો કરતા સબન સો જંગ, મૂળમાંથી એને કાઢી નાખ્યો. એમ કે છે મોહ અહંકારને મૂળમાંથી કાઢી નાખ્યો, કે જે બધા સાથે જંગ કરતો હતો એને ઉડાવી દીધો. હવે આ પ્રશ્ન આપણને જાતે પૂછો કે આ આપણને ઉડી ગયો છે? આપણો અહંકાર મોહ અહંકાર આપણે ઉડ્યો છે? જો ન ઉડ્યો હોય, અહીંયા આગળ શું કે છે કે ઉડાવી દીધો. હવે ન ઉડ્યો હોય તો કારણ શું છે? કે આપણને તારતમ્ય મળ્યો નથી. પ્રકાશ કિયો સબ અંગ, હજુ આપણે અંધકારની અંદર જીવી રહ્યા છીએ, અજ્ઞાનતામાં જીવી રહ્યા છીએ. આપણા અંદર પ્રકાશ થયો નથી, જ્ઞાન મળ્યું નથી. જાતે અહીંયા જાતે વિચારો, બીજા કોઈને નથી કહેવાની જરૂર. ધણી આપણને બતાવી રહ્યા છે તું કેમ બેસી રહી છું, હજુ તને આ મળ્યું નથી, કેમ નથી મળ્યું? તો અંદર ઝાંખીને જોતો ખરી તું, અંદર ઝાંખીને જોતો ખરી તું. અંદર ક્યાં ધણી ક્યાં બિરાજમાન છે? આપણા હૃદયની અંદર બિરાજમાન છે. ધણી ક્યાં બિરાજમાન છે? વાણીની અંદર બિરાજમાન છે. પારાયણ કરો, પારાયણ કરો, વાંચી જાઓ, વાંચી જાઓ, વાંચી જાઓ. હજારો વાર વાંચશો, હજાર વાર તમે પારાયણ કરશો, કશું જ નહીં મળે. ધનીની શું આપણને બતાવી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો. ધની આપણને શું ઇશારા કરી રહ્યા છે, વાણીમાં બેસીને શું બતાવી રહ્યા છે એને સમજો અને એ માર્ગ પર ચાલો. નહીંતર કે છે ભાઈ અંદર ધની બિરાજમાન છે, એની સેવા કરો, આ કરો, તે કરો, નહીં મળે. ધનીની વાતોને સમજવા પ્રયત્ન કરો. ધની આપણને બતાવી રહ્યા છે, આ માર્ગ પર ચાલો. અંદર ડૂબવા પ્રયત્ન કરો તો આપણો અંધકાર ઘટી જશે. નહીં તો આને આ વસ્તુ કરીશું તો 400 વર્ષ થઈ ગયા ને બીજા 4000 થશે તો પણ આપણને નહીં મળે જાગૃતિ. ઠેર ઠેર પારાયણ થઈ રહ્યા, પણ શું થાય છે એની અંદર? જો ખાલી મેળાઓ થાય છે, બીજું કશું નથી થતું. કહેવાનો મતલબ નો ડાઉટ કશું ન કરતા એ કરો એ સારું છે, પણ કહેવાનો મતલબ કે પારાયણ તમે રાખો, અખંડ પારાયણ રાખો. કે ભાઈ 7 દિવસનું પારાયણ છે, 7 દિવસ પારાયણ રાખો. પણ જે 400 પધરાવે છે ને 200 પધરાવે છે ને એ બધું કલેક્શન માટે છે. એક પારાયણ પધરાવો, વધારે ને એક પારાયણ પધરાવો. જેને ઈચ્છા થાય એ વાંચે, પણ ધનીની વાતો કરો, બેસીને ધનીની વાતો કરો, સત્સંગ કરો. ને કરે એ જે કરી રહ્યા છો એ મજૂરી કરી રહ્યા છો, બીજું કશું નથી કરી રહ્યા. કશું નથી કરી રહ્યા. 8 કલાક બસ ખાલી વાંચ કરો. દિવસની 3500 ચોપાઈઓ વાંચવાની. કોઈ તો 2 કલાક 3 કલાકનું વાંચી નાખે, ખબર નહીં શું વાંચતા હશે. ઉડાયો અંધેર કિયો મિલાવા, પ્રકાશ કિયો સબ અંગ, કાઢ્યો મો અહંકાર મૂળ થે, કાઢ્યો મો અહંકાર મૂળ થે, જો કરતા સબન સો જંગ, જે બધા સાથે જંગ કરી રહ્યો હતો, બધી ઇન્દ્રિયો સાથે જંગ કરી રહ્યો હતો, એને મૂળમાંથી કાઢી નાખ્યો. ક્યાંથી કાઢ્યો? હવે વિચારો આને. કહેવાનો મતલબ તમારું જે મન છે એને મનને નમન કરી દીધું. અહંકાર બધો નીકળી ગયો. મનનું અસ્તિત્વ વજૂદની સાથે મનનું અસ્તિત્વ હોવા છતાં મનનું અસ્તિત્વ નહીં, તું હિ તુના ભાવની અંદર જીવે છે. હૃદયના માર્ગ પર ચાલી રહ્યા છે. બધું કાઢી નાખ્યું. એ બધું નીકળ્યું ક્યાંથી? તારતમ્ય જ્ઞાનથી, એના પ્રકાશથી, કે જે આપણે વળગીને બેસી રહ્યા છે એ બધું જ મિથ્યા છે. મારું મારું કરીને જે બેસી રહ્યા છે, આને બીજી રીતે સારી રીતે સમજાવું છું કે જે મારું મારું કરીને બેસી રહ્યા છે એ બધું જ મિથ્યા છે. આપણું કોઈ નથી. આપણા એક ધની સિવાય બીજું કોઈ નથી. આ સગા વાલા જે બતાવી રહ્યા છે, જેના માટે આપણે આપણું જીવન આપી રહ્યા છીએ, એના જેવા બીજા કોઈ મોટા મગરમચ્છ નથી. સમજો તો સ્વીકારો, ન સમજો તો જે કરતા હોય ચાલુ રાખો. એ બધા બીજા કોણ છે? સગાવાલા. એ બધા છે કોણ? એ બીજું કોઈ નથી. એ તમારા બધા લેણદારો છે.
તમારું લેણ બાકી હશે તો તમને ચૂકવશે, અને એમને બાકી છે તો તમારું લઈ જશે. આ બધા લેણદારો છે, બીજું કોઈ નથી. મારા ન કરો. અજમાઈ જવા હોય તો અજમાઈ જુઓ, તમારે અજમાવા હોય તો અજમાવી જુઓ. બધાને ઓછા વત્તા અંશે આ બધાને અનુભવ થયા હશે, પણ છતાં એમાંથી નીકળતા નથી. હવે તો જાગૃત થાવ. એ મોટામાં મોટું જે જાળું છે એ જાળામાંથી બહાર નીકળો, જો ધનીને મેળવવા હોય તો. મેં તો બિગડ્યા વિશ્વથી. સ્વામીજી શું કે છે? હું તો આ દુનિયાથી બગડેલો છું. જેને મારી પાસે આવવું હોય ને આવો, મારા માર્ગ પર જેને આવવું હોય ને આવો. હું દુનિયાથી વિરુદ્ધ ચાલી રહ્યો છું. કર્મ કાંડ શરિયત તરીકત છોડી દીધી છે મેં. બધા સંબંધો તો પહેલા તોડી નાખ્યા હતા. જ્યારે બીતક યાદ કરો તારે સુંદર સાથની સેવા. અહીંયા સુંદર સાથ જોઈએ છે કે તારી પત્નીને તેજ કહો તો તું સુંદર સાથને તેજી દે. પોતાની પત્નીને પણ તેજી દે છે સુંદર સાથની સેવા માટે. છે કોઈ વિરલો આવો? જેના માટે આપણું જીવન આપી રહ્યા છે એ હવે સમજો. હવે કે છે કે હવે તો આ બધું પટ દર્શન તમને બતાવી દીધું. ધનીજીએ આ બધું પટ દર્શન આપણને બતાવી દીધું. ક્યાં બતાવી દીધું છે? આપણી અંદર બતાવી દીધું છે. તમારા અંતસ્કરણથી આની પર વિચાર કરો, આની પર પ્રકાશ, તમે પ્રકાશ નાખો, અંદર વિચારો. વિચાર્યો પુકાર કરે શ્રી મહામત. અને વિચાર કરો તમે. અને પાછળ ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. ચેતો તમે. ઉદ્યો અખંડ સુર નિજ વતની. ભાઈ જોત કોટ ને કોટ. હવે આની પર ચાલશો તો ઉદ્યો અખંડ સુર નિજ વતની. બસ તો હિ તુના ભાવમાં ધામ સિવાય બીજું કશું જ નહીં દેખાય. ધામ સિવાય બીજું કશું જ નહીં દેખાય. ભાઈ જોત કોટ ને કોટ. કહે શ્રી મહામત રાત ટલી સબન કો. આયે સબ ધની કી ઓટ. હવે કે રાત ટળી ગઈ. મહામતી કહે છે, મહામતી કહે રાત ટલી સબન કો. અંધકાર ઉડી ગયો. આ જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા રૂપી અંધકાર ઉડી ગયો. સબેરો થઈ ગયો. હવે સબેરો થઈ ગયો તો તમે આ ચંદ્રની અંદર જાગૃત થઈ ગયા. આયે સબ ધની કી ઓટ. આયે સબ ધની કી ઓટ. સ્વામી પ્રાણનાથજીના ચરણોની અંદર બધા આવી ગયા. મહામતી આ બતાવી રહી છે. પ્રકરણ 60 ચોપાઈ 691. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. સુંદર સાથ માફ કરજો, થોડો સમય વધી ગયો. ઉદ્યો અખંડ સુર નિજ વતની. વહી જોત કોટ ન કોટ. કહે શ્રી મહામત રાત ટલી સબન કો. આઈ સબ ધની કી ઓટ. आए सब धनी की ओट. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने चरणों में कोटि कोटि प्रणाम जी.